ગયો અરે તારી તો જય સ્વામિનારાયણ. કેમ છો મિત્રો? મજામાં જ. ફરી પાછું સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. ટુર્નામેન્ટ નો પાર્ટ 1 ના પાર્ટ 2 નો વ્લોગ ન જોયો તો તમે જલ્દીથી જોઈ લીધો. અને તેથી હતો શનિવાર તેથી શુક્રવાર હતો ને અત્યારે શનિવાર અને કેટલી તારીખ થઈ? વાર પછી તારીખ કેટલી જયંતિ મોબાઈલ માં છો? 12 કેટલી? 13 બહાર નથી દેવું, અહીંયા હોસ્ટેલ માં જ રહેવું. 12 તારીખ 12 એટલે 12 જ થાય ને? ઘરે તું તો ક્યાં ભાવે 12 તારીખ થઈ ગઈ. ઓલા વેકેશન કેટલી તારીખે પડવાનું? 6 થી 8 ને 19 તારીખ 19 તારીખ ના આવે 32 તારીખે હે 32 32 આવતી જ નથી. આવે આવે કેટલા દિન વાર રહે? 2025 માં ઓ 12 13 14 15 16 17 18 ને 19 8 જ દીદી પૂરેપૂરા ને પરીક્ષા હાલે ને એ લોકોને કઈ ટેન્શન નથી. એમાં જો કાલ ટુર્નામેન્ટ રહીમાં અત્યારે જો 3 દિનની રજા અને વખતેમાં ઘરે જવાની મજા અને આ બધા રમ્યા પરીક્ષા ને કઈ ટેન્શન નથી. સવારના વાગ્યા 9 બધું વોલીબોલ ક્રિકેટ ને પકડા પકડી ને બાળકનું જો ચકલી ખમા. હા ચાલો આપણે ને ગ્રાઉન્ડ માં જઈએ. પરીક્ષાની ઉપાધિ નથી, કેવા રમે એન્જોય કરે. ચાલો આપણે જરી ગ્રાઉન્ડ માં મારી આવીએ. હું ગ્રાઉન્ડ કુટી નું મને ગટિયા તો હું કરી વિડીયો બંધ કરી દે એમ. આમ કઈ હાઈટ નું કઈક કરતો હતો તું હમણાં કઈક આમ કઈક કરતો નથી કરી હાઈટ તમારે હજી જિંદગી પડે યાર તો હાલે હાલો ક્રિકેટ રમવા આ જો વાંદરા જેમ ટિકિટ હાલો બેની ગાડી ગઈ. મારે કોની વેટિંગ આવું? મારે કોની વેટિંગ આવું? હું એકલો થઈ ગયો. બધું સુમસામ તો ગ્રીન સ્કૂલ કેવી મસ્ત નું નેચરલ વાતાવરણ સમજે નહીં યાર. હવે એટલા દિવસથી બ્લોગમાં ફેરવે સમજતો નથી. ગ્રાઉન્ડ માં રમે ક્રિકેટ જો ન્યા આપણે જાય દરિયા પબ્લિક જાજુ સવારનું. હાલો ડાયરેક્ટ આપણે ન્યા જઈએ. અને જો આવી ગયો ગ્રાઉન્ડ માં નયા બધી રમેશ સાહેબ ને વિદ્યાર્થીની ક્રિકેટ પ્રેક્ટિસ હાલે. અહીંયા ખેચ રમે બધા. અહીંયા બોલિંગ ને રમે. હાલો આપણે રમવું તો હે અત્યારે પણ મન તો હે પણ શું કરીશ. નો ભેરું થયું ન્યા રમેલા વહાં કઈક રમેલા પકડો બાઈતા જો બાઈતા હવે હાલો નો ખાપો હાઈલાલ ન્યા જાય હાલી બાઈતા એને કઈ જા મેળ નહીં કઈ ને મોરે મોરો ધરબાઈ જાવ બધા. એટલે ક્રિકેટ રમવાનું મન થાય છે જસલા. હાલો તો વ્લોગ કયા બનાવશે? આપણે એક કામ કરે ગયા વ્લોગ બનાવી ક્રિકેટ રમીએ એવું કરવું? હાલો હા બસ આજનો મારે એક દડો રમવો હું ઉભો રે હાલો હું પેલા એક દડો રમી લઉં. મને લાગે એક બેટ ફાટી જાય હું રમવા આવ્યો ને એટલે યાર કીધું કે આ હું ગયો કે દડો ગયો યાર. તો પણ ગ્રાઉન્ડ નાનું પડે હું તને કહું તો યાર હું તને કહું ગ્રાઉન્ડ નાનું પડે યાર આપણને. મજા આવી જાય હું નહીં હરખું. આ તો એને આમાં એકચ્યુઅલી માં કેવું ખબર આપણે કોઈ દી રમીએ ને એટલે ગ્રાઉન્ડ ટૂંકવું પડે સમજી ગયો. નકર આ ગ્રાઉન્ડ માં તો શું હોય આવ્યો ને પેલા તારે દાંડું વયો ગયું ને બેસી જવાનું પાવેલિયન માં જઈને બીજું કઈ ન હોય લગન જેવું જોઈએ. હવે એક બે દાડા રમીને વ્લોગ બનાવે પાર્કે કહ્યું ના કઈ કરતા નથી ને હમણાં કઈ કોમેડી કરો ને ભાઈ. હા મુલો ખોટો રહ્યો ગરી ગયો લ્યો રહી ગયો તારા કરતા ડમ્પર હે ખટારો તારા કરતા 3 ગણી એક છે. સોઈ જઈએ ટાટા ભાઈ ટાટા મને લાઈક અશોક લેલન્ડ હે.
લેવું છે વિચારશે નહીં આમ નાની વસ્તુ એટલે બહુ નાની છે હો. એટલે બાળકને ત્રણ ગણે થાય બાળક કે ખંભે પોગે ખાલી આવડી વસ્તુ આપણે લેવાની હોય બાળક છોકરું લાગે આમાં કેવડું લાગે જો હવે બાળકની વાહ જાય તો બાળક તો ખટારામાં એ કઈક છે આપણે બે એન્જિનિયરિંગ લાઈન પકડવી એમ ને કોક જોતું હશે રાખવાનું છે ખટારો કે કવા કાઢ નાખે આ જેવડો ગોળો હોય ગેટ ફેલ કરતો નહીં તું એલા ઓલો ઠોકી દે ગેટમાં આ મિલાયું છે કાકા આમાં સિમેન્ટ નો માલ છે આમાં સિમેન્ટ આવે ગોળ ગોળ ફરે ને ટાયર ફરે ને એટલે ભેગું આઈ ફરે એવું છે આ જો આ ટાયર ના ભેગું હા સિમેન્ટ નાખી દેવાનું સિમેન્ટ નો ઓઇલ હોય હા ઓઇલ ફરતું લાગે હા ઓઇલ નું પેટ્રોલ થાય હા ઓઇલ બાબા આપણે એન્જિનિયરિંગ લાઈટ હતી લાઈટ બસ એ પીએચડી કરેલ હાલ બાળક હાલ બહુ આપણે બહુ ડિગ્રી નથી મેળવી અમારે હાલ આપણે એન્જિનિયર બારકે આ કન્સ્ટ્રક્શન નું કાલો ધૂન ને ઢગલા તો રમતનું બનાવી દીધું જો તો એમ કોઈ ફૂલો જાવ સ્વિમિંગ પુલ ખુલ્લો છે હાલો જ આયા નાવું નથી ભલ નો નાય પૂજા મેં આવ્યો તો ને પવિત્ર પવિત્ર પૂજા ક્યાં આવ્યો ઈ ગરકાવે જ છે મારી બાજુમાં બેઠો તો તોય ને અહીંયા ક્રિકેટ રમે ઓ ઢગલા ઉપર છે બાજુમાં જ બેઠો આપણે બે કુટીરમાં બેઠા હતા ઈ આ ભાઈ આવોટ હાલો ભાઈ આવોટ હાલો આપણે એને સ્વિમિંગ પુલ માં જઈએ બાળક આને અલ્ટ્રાટેક સિમેન્ટ કહેવાય તે જોયું જ નથી ને કોઈ દી ના માની ફેક્ટરી નથી ગઈ આને સિમેન્ટ નો કહેવાય આને રેતી કહેવાય. ભોગાવો રેતી કહેવાય તો આને શું કહેવાય એની ખાલી સિમેન્ટ ની થેલી છે અલ્ટ્રાટેક સિમેન્ટ ની થેલી કહેવાય એમાંથી યુનિટી લખ્યું યુનિટી અલ્ટ્રાટેક જેમ આપણે યુનિટી બનાવી આપણે દરિયાની ફિલિંગ કરે જો દરિયામાં નો શાલા નાખતા ના નહીં ભેરું થાય યાર તું રેવા દે નહીં જામે યાર એ તો નથી આગલા વ્લોગમાં ના પાડી હતી પાર્ટ 2 માં ખોટું હો યાર પણ લે અહીંયા બનાવી લીધો વ્લોગ 10 ના જા ડેલો આપણે જોઈ કેવો બ્લોગ બને ઉપર બનાવી જલ્દી દેખાય કે જલ્દી શાલા નાખતા એડીપી એ શાલા નાખતા નહીં નો ભેરું થયું યાર આમાં નહીં તારું જામે આ તો કોમેડી બરોબર છે જો સ્વિમિંગ પુલ ખુલવા આ તો ગરી જ જાવ પૂછ્યા વગરનું હુમલો કરવો અટેક ઈ બાળક મારી દો ઠેકડો મારી દે નો મારતો આવી ગયો સ્વિમિંગ પુલ ઓ આ સ્વિમિંગ પુલ માં 6 વાર આવી જાય રેવા દે એક ગયો ખાલી પડ્યો આખો સ્વિમિંગ પુલ આ બે મસ્તીની ઠોકેલો છે બધા એ મને નાખશે આ મોબાઈલ હોતો યાર મારું તો અટકી વારો ચડી ગયા હવે સ્વિમિંગ પુલ માં ઉભો છો ને સ્વિમિંગ પુલ માં પાણી આવ્યું આઈ ગમે થોડો સ્વિમિંગ પુલ જો ધોધ બોધ જો તાઉ થઈ ગયો સ્વિમિંગ પુલ નો આપણે પાણી આવે 180 ની સ્પીડે જાય કેવું પાણી આવે અરે તમે ક્યાં ભાઈ રીલ્સ બનાવવાની છે એક બનાવવાની હાલો કોમેડી પાણી ચાલુ થઈ ગયું નહીં તો દોસ્તો કઈક બેઠો હોય હું જોઈએ કાંઈક કરશે ભાઈ બોલ ને તઈથી પછી મારો બર્થડે છે તો હું ગિફ્ટ દેવાનો મને ખબર જ હતી તું ગીત માંગી એટલે તારા તો સેમસંગ નો ફોન લઈને આવ્યો એટલે સારું થયું તમે મારો આ ફોન જોતો અમે તો ખરાબ થઈ ગયો હા નહીં ભાઈ ફોન દે અરે તારી ફોન નો બર્થડે ગિફ્ટ સારો મળી ગયો ભાઈ આજ 10 લોક બસ હું કાપને આજુ દરિયામાં નું આવ્યું એવું લાગે જો લાગે આને એ તો મને એવું લાગે જો દરિયા ના મને તો અવેડો લાગે તારો મને દરિયો લાગે હવે અવેડો થઈ ગયો હાલો આપણે રીલ્સ બનાવી હાલો બની નહીં આંબળા નથી રેવા દે આમળા આટા નો હોય તો બની ખબર આ પવિત્ર હે જો કન્ફ્યુટિંગ ને એમાં જો દેખાણી હે નથી બસ રેવા દે હાલો આપણે રીલ્સ નું કરો હાલો તમે જલ્દી હાલો આ જો ભાઈ હું બાળકને ફોન કરું હાલો બાળક ફોન કર્યો બાળક ફોન નથી પડતો હાલો હાલો ભાઈ બોલો બાળક હું તને શું કહેતો હતો ખબર ઓલો ખબર આપણો ભાઈ બનશે એક સિયા ખબર એક એટલે આલામાં સંપલા પાણી કરી ગયા હવે આપણો ભાઈ બન છે ખબર ઓલો જસલો ઓલો નો ફેલ થતો ઈ પણ આગળ એને કોઈ હશે ને આ વખતે બટકાઈ ગયેલું હે તેનો 95% આવ્યો બાપ 95% હા નો હોય લે હે 95% આવ્યા નો હોય લે હોય
ભાઈ કોણ બોલે છે રોડ નંબર લાગ્યો કાઈ ન હોય જસલા સોરી રોંગ નંબર. તો મારે આ સાઈડ થી 95% ન હોય ભાઈ ફેક છે હું તું જવા દે ના હોય લે બાકી ગયો આપણે 55% તો નથી આવ્યો ભાઈ એટલે બાકી આ તો મજા આ પાણીમાં એવી ફિલિંગ આવે કવેડામાં બેઠા. હા બાર કેક બનાવવાનો અલગ રીતે બની ગયો કાંઈ વાંધો નહીં, હવે બીજી બનાવી હાલો. તો બસ જો છે મેં કોમેડી ક્લિપ બનાવીને હવે પાછા ગ્રાઉન્ડ પાસે જઈએ. તો આપણો પાર્ટ 1 હતો તો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કર્યો. તો તમને વ્લોગ ગમ્યો તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી હાલો આપણે પાર્ટ 2 ની અંદર મળે ત્યાં સુધી બધાને